હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો જો અમે તો છે ને ગામડે આવ્યા, પણ મિત્રો અહીં તો ઠંડી એટલી છે ને બે દિથાની રોયાડ વાત જવા દો. પાણી વાસણ કરવા તો પાણી ગરમ મૂકવું પડે, એટલી ઠંડી છે. પવન થી વાત જવા દો. જો અમે આવ્યા છીએ, બહુ મજા આવે. સૈણા ખાતા મસ્ત મજાના લીલા, પણ ઠંડી બહુ લાગે. અત્યારે 12 વાગ્યા તોય કોટ પહેર્યો. આજ તો નાવામાં રજા રાખી દીધી, એટલી ઠંડી છે. વાદરા છે એકદમ ને રોયાડ પવન. જો અમારા આંબામાં જો મસ્ત મજાનો ફાલ આવી ગયો. કેટલી કેરી આવે શું ખબર. હારું, હાલો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જમવાનું બનાવવું હમણાં લીલા ચૈણા નું શાક ને બાજરાના રોટલા. ને જો 2-3 બદામ ખાધી. બદામમાં છે ને પાન ખર રૂત આવી ગઈ. બધા પાન ખરી ગયા જો લાલ થઈને. જો મિત્ર, મારે જો નાખી દેવું ને જો મારે આ બોયડી માંથી બોર પાડ્યા છે તે મારે નો ખાવાનો, એ ખાઈ લઉં તો એમાં કઈ નહીં થાય. જો મિત્ર, કેવા અક્ષર મજાના પાકી ગયેલા ફોળ હે, ખાટા મીઠા મીઠા જો એવડા બોર છે હો મારી વાડીએ. અમારે નીતુબેન ને ખાવા ના પાડી, પણ તોય કે કાકી એક ખાઈ લઉં, કઈ થાય નહીં. પણ થાય તો મને નહીં કેતી હો. હા તો ખાઈ લેવું એમ ને? હા, મન થઈ ગયું. ખા જોઈએ કેવું લાગે. ખાતી નહીં નકો હું નીકળશે નાકમાં? નાકમાં ઠળિયો નીકળે. કોને કીધું તને? મારા મમ્મીએ કીધું. શું કીધું? બોર નો ખાતી હો. તો હું કામ ખા? ખીચા હે પછી એમ નો કહેતી કાકીએ કીધું. હારું હાલો મિત્રો, તો જો અહીં બોયડી છે સરસ મજાની મોટા પાનવાળી. તો અમે છે ને કાકી દીકરી ડુંગળી ઉપાડવા આવ્યો થયું ને બોયડી જોઈ ગયું તે બોર વીણવા માંડ્યું. કા બોર મહા મુસીબત એટલા ભેરા કર્યા, કારણ કે આ બોયડી છે ને વાડમાં છે. હા, અંદર વાડ છે ને એમાં. જો મિત્રો, એટલા બધા બોલ પાડ્યા અમે. થોડાક તો માવડીમાં ગળી ગયા. કાકીએ નો કર્યા, હાથમાં કાંટા લાગ્યા. થોડાક વીડા. હારું હાલો, હવે ઓલું ઉઠણે ભરી લે. બાય હારો. જો મિત્ર, અમે કાકીને બે વાડી આવ્યા હતા. તે હાર્દિક ગયો છે સીડલો ને બે તે ગામમાં ગયો છે. આગળ આવશે તે આગળ અમે ઘેર પૂગી જાય હતી. મારા આંખમાં કંઈક સાકોરી લાગી હતી, બસી ગઈ તે આંખ તૂટી જાત. બાડી થઈ જાત. તે આજે આ બેથી વાવી, ઘઉં વાવ્યા, ડુંગળી વાવી. હાલો, અમારો વિડીયો જોવો તો થોડી વહી જશે. હાલો મિત્રો, તો હું મારી નીથુડી છે ને ભાજી બાય લઈ જવાની છે ને, એટલે બે જો વાટ કરવા આવ્યું છે. ભાજી વાટવાની છે, ઉપાડવાની નથી, કારણ કે ભાજી છે ને બહુ જ મોટી થઈ ગઈ. એટલે વાટી લઈએ. ઘણી બધી બહાર જવું છે ને એટલે લઈ જવાની છે. હગાવાલાને કેવી મજા, ભાજી ધાણા ને ડુંગળી લઈ જવાના, એટલે આપણા ભાજીને ધાણા ને ડુંગળી ભજીયા ખવડાવી દે હો. તો જો ભાજી વાટ લઈ હવે મૂકીએ દાંતડું આપણે. તો અત્યારે જો 4 વાગ્યા અને હું મારી નીથુડી બે પૂગી આવ્યું છે વાડીએ. હાલો, જો મિત્રો, જો કાકી ને જો ભાજી વાટે હજી ડુંગળી લેવાની છે. ત્યાં આગળ જરા લઈને ભાગીએ. તેમાં પપ્પા ને મારા મમ્મીને બકાલું વેસવા જવાનું હતી. જો આપણે છે ને ભાજી વાટી લઈએ સરસ મજાની રસ્તાની જેમ. કાકી, તમને ભાજી વાટતા આવડે છે? ઈ તો આ કોણ વાટે? તો આવડે છે ને. જો મિત્રો, જો તો ભાજી વાટી લીધી આપણે. આ બાજુ કેમેરો ફેરાય થોડુંક. જો મિત્રો, કેવી વાટી અસલ મજાની. હારું હાલો, તો હવે આપણે આગળ જઈએ ડુંગળીમાં. એ બોલી પડી તો યાર. હાલો, તો આપણે આ કાપેલી ઓલી ભારી નાખ દે. આ ઉપાડેલી આ
જો ડુંગળી ઉપાડી લીધી, ડુંગળી જાજી નથી ઉપાડવાની. અમારે નીતુબેન ને માથે આગળ પોટકું મૂકવાનું છે. નીતુબેન ઉપાડ લઈ ને. જો ઉપાડ લીધી. બોર ને જોતો રખડેતી. બોર એમાં નાખ દે સાઈડમાં વીણીને. જો બોર કેવી અસર મજા નહીં હે બોર. હા મજા ને અહીંયા નાખ દે. તો આ છે ને ડુંગળી આ ન્યા સાઈડમાં. બોર દેખું તો ડુંગળી જો અમે છે ને વાવી હતી. ઓલફન નતા કેતા બગડેલા ગાંઠિયા હોય ને એ વાવ્યા હતા. તે બગડેલા ગાંઠિયામાંથી એક ગાંઠિયો વાવીએ ને તો આમાં કેટલા ગાંઠિયા થાય જો. આમાં કેટલા છે? 1 2 3 4 5 ને 6 ગાંઠિયા થયા. તો જો એક ક્યારો કર્યો છે અમે ડુંગળીનો. જો સીએઠુંથી ને જો આમાં ફૂલ દેખાય ધાણા છે. તો જો સરસ મજાને થોડીક ઉપાડ લીધી ને હવે આગળ પોટકી બાંધી અને કાકી દીકરી બે ભાગશું કાની થોડી. હા ના પોટકું મૂકવાનું છે નીતુનું માથે. થોડો ધાણો ઉપાડ લે. હવે નતું પાડ્યું, હવે ભાગી હાલો. જો મિત્ર આમાં ડુંગળી ને મુસળી ને કરી છે. જો મેં માથે પોટલું ખાશે તું કેવી લાગો કમેન્ટમાં કહેજો. સારું હાલવા માંડો. હાલો હવે ઘર સુધી લેવાનું છે હો. હા હાલો તો જો આપણે નીતિબેન ને માથે પોટકું ચડાવી દીધું છે ને હવે ઘર સુધી લેવાનું છે હો મિત્રો નીતિને. હા તો જો ગામડાના છોકરા છે ને અત્યારથી ઘડાઈ જાય નાના હોય ને ત્યાંથી. કારણ કે અત્યારથી થોડું થોડું માથે છે ને લઈને એટલે આદત પડી જાય ને એટલે મજબૂત બની જાય છોકરા. મેગી લઈ આવી હતી કે ભાગ કરીને ખાધી. તો જો છોકરાને આવું છે ગામડામાં. એમ શિયાળો નો નડે એને, ચોમાસું નો નડે એને, ઉનાળો નો નડે એને, છે ને કાંઈ નડે નહીં. 12 મહિના હેરખા એ તારે રખડે તો કાંઈ થાય નહીં. તે જો કેવું સરસ મજાનું પોટકું લીધું. હાલો હવે હાલવા માંડો કરવું પછી દેખાડી ઘરે જઈને. જોઈ લે જાય જોઈ લે. સારું હાલો તો વિડીયામાં બના રહેજો હો. સારું હાલો જો 5 5:30 થયા અને હું નીતિબેન બેસી ગયું છે નાસ્તો કરવા. અને નાસ્તામાં શું છે જો મિત્ર પોપિયાની શીર કાઢી હતી, એક શીર કાઢી લીધી. તે હવે બીજી શીર ખાઈ. મારો વિડીયો જોવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ.